સરગવાની કઢી બનાવવા આપણે 3 સિંગ લઈ લીધી છે અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈશું અને બાફવા માટે કુકરમાં એડ કરીને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે 2 સીટી કરી લેવાની છે। તો હવે એક વાસણમાં આપણે 1 વાટકી ખાટી છાશ એડ કરીશું, અડધી વાટકી પાણી એડ કરીશું। હવે એમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 લાલ મરચું પાવડર એડ કરીશું, થોડુંક મીઠું એડ કરીશું અને 2 ચમચી બેસન એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે વઘાર માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીને કડાઈમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ખડા મસાલા એડ કરી લઈશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરીને સરસ રીતે તેલમાં સાંતળી લઈશું। હવે એમાં ચપટી હળદર એડ કરીને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરીને એને આપણે આ રીતે એક ઉભરો આવવા દઈશું। ઉભરો આવી ગયા બાદ આપણે એમાં સરગવો એડ કરી લઈશું બાફેલો અને એમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને ઉકાળી લઈશું। તો ઉકળી ગયા બાદ આપણી સરસ મજાની કઢી બનીને તૈયાર છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો।